કેમ છો પાલટી મોજમાં ને મોજમાં તો હોવ ને, કેમ કે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મારી બ્લોગ જોવા આવો છો. બાય ધ વે, મારું નામ છે અમિત, જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ અમિત બ્લોગર સર્કલ 9. સો આજ છે આહાડી બીજ અને અમે જઈ રહ્યા છીએ મીઠાપુર નક્કી, જ્યાં હાલીને જઈ રહ્યા છીએ અમને. તો ચાલો આપણે એક નવો વ્લોગ આ શૂટ કરીશું. તો અત્યારે તો સવારના 7:30 વાગ્યા છે અને ઘરેથી નીકળી ગયા છે હાલી. જવામાં તો ઘણા જણા છે, આખો સંઘ જેવું જ થઈ ગયું છે. તો આપણે હવે હળવું હળવું હાલીને જાવી, રસ્તામાં તમને બતાવતો જઈશ કઈ રીતે જાવી છે. વરસાદે આવે એવું થઈ ગયું છે, વાદળછાયું વાતાવરણ છે. તો ચાલો હવે આપણે હળવું હળવું હાલીને નીકળીએ. સો હેલો ફ્રેન્ડ્સ, આપણે વટી ગયા છીએ જહાપરાનો ઢાળ અને આપણે જઈ રહ્યા છીએ મીઠાપુર. તો આપણે તો વાહે રહી ગયા છીએ, પણ 2-3 જણા મળશે આગળ અને હારે થઈ જાઉં, એટલે હળવું હળવું આપણે હાલ્યા જઈએ છીએ. ત્યાં સુધી અમારા બ્લોગમાં બના રહેજો તમે, અને એન્ડ સુધી વિડીયો જોઈજો, મજા આવશે તમને. આ છે અમારા કુનીભાઈ, જે ધજા લઈને હેલા જાય છે મોર મોર. સો હેલો ફ્રેન્ડ્સ, આપણે પૂગી ગયા છે પાયલોટ વડોદરા બાકી છે. તો આપણે હવે હળવું હાલા જઈએ છીએ, તમને હળવું હળવું બતાવતા જઈએ ક્યાં ભીગા. તો ચાલો હવે ધીમા ધીમા નીકળીએ આપણે. આ છે આપણો કુનીભાઈ. સારું, હાલો આપણે જાવી, પછી તમને આગળ વાત કરતા જઈશ. ઓકે, તો હાલો ફ્રેન્ડ્સ, કેમ છો? મોજમાં ને? આપણે આવી ગયા છે ધારી. આવી ગયો હસમુખભાઈ, આપણો દોસ્તાર, પાકો મિત્ર, સંબંધી. આ છે વરુણ, આ છે જન્નત. આ મોર ધજાવાળા હેલા જાય છે. હાથ હલ છે આમાં. તો ફ્રેન્ડ ચાલો આપણે હવે ધીમા ધીમે હેલા જ આવી. બહુ ઉતાવળ કર્યા જેવું નથી ને, પગ પગ સાંજે હોજા ચડી જાય કા. હા, ધીમે ધીમે ચલાય, પોરા ખાતા ખાતા. કઈ ફૂગી કોને ખબર હવે, હળું હળું હાલા જાય છે. હા, વિડીયોને ઠેઠ અંત સુધી જોયા કરજો, મજા આવશે વિડીયો જોવામાં. અત્યારે તો વાહનનું કાંઈ નહીં સંભળાતું હોય. રેડી આ જો આવી ગયો એક નમૂનો. કેમ છે તઈ? મજા હાલીને કેમ આવ્યો ને? તો હેલો ફ્રેન્ડ્સ, આપણે નીકળી ગયા છે ધારી બહાર. આપણે હળવું હળવું હાલ્યા જઈએ છીએ. આમ તો હજી થાક તો લાગ્યો નથી બહુ, થોડો થોડો લાગતો જાય. અત્યારે 11 થી 12 કિલોમીટર જેટલું હાલીને 12 કિલોમીટર થઈ ગયું હોય ને, એટલું નહીં થયું હોય. હજી 15 થી 17 કિલોમીટર હાલવાનું છે. લગભગ અંદાજે બપોરે પૂછીશું 2-3 વાગે. બ્લોગ તો બહુ મોટો થાય, પણ આપણે 2 પાર્ટમાં કરી નાખીશું કન્વર્ટ. તમારે કોઈને આવવું હોય તો છૂટ છે. જેને કોઈને હાલીને આવવું હોય તો ઓલી હાડી બીજી આવી જાય. હા, છૂટ છે તમ તારે, જાહેર આમંત્રણ. હમણાં 2-3 દિવસ વરસાદ આવ્યો નથી, તો કાંઈ પાણી છે ને. આને લઈ લીધો નાસ્તો કરવા, આટલું નાસ્તો હેલા જાય છે.
કઈ પૂગી કોને ખબર હજી અત્યારે તો કેટલા વાગ્યા કોને ખબર કેટલા વાગ્યા જઈ કેટલા વાગે 9:30 જેવું થયું 9:30 જેવું થયું છે 12-11 વાગે પૂગશું 11-12 વાગે પૂગશું 2 વાગે તો નહીં ભાઈ એને પહેલા પૂગી જવું છે એ તો બધી બે એ તો વ્લોગમાં પહેલા કહી દીધું હોય ને નામ અત્યાર સુધી થોડું કંઈ સસ્પેન્સ રાખ્યું હોય તો હેલો ફ્રેન્ડ્સ આપણે પૂગી ગયા છે આ જો રેલવેનો પુલ અંગ્રેજ કે જમાને કા રેલવે કા પુલ આ છે રેલવેનો પુલ ધારીનો જીવન મુક્તેશ્વરનો પુલ છે આ જો બધા હાલીને હાલ્યા જ આવી છે એવી બધાએ અંગ્રેજોએ કામ કેવું કર્યું છે કે ખબર પડતી એમ તમ જો હજી કેટલા વર્ષ પહેલાનો પુલ છે તો હજી કાંકરી ખરી નથી સને 1 નંબર પુલ આ જીવન મુક્તેશ્વરનું મંદિર છે આ જીવન મુક્તેશ્વરનું મંદિર છે આ શેત્રુજી નદી અત્યારે તો ખાલી થઈ ગઈ છે પહેલાં હતી પાણી ફૂલ હતું આપણે જાવી છીએ જીવન મુક્તેશ્વરના મંદિરની અંદર આ જીવન મુક્તેશ્વરના બગીચા જેવું છે થોડુંક આ હવન કુંડ છે આ અંબાજી માનું મંદિર મૂર્તિ છે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ કાલિયા નાગનું મર્દન કર્યું હતું એ મંદિર છે ફરતા મંદિર નાના નાના મંદિર બનાવેલા છે આ લક્ષ્મી માનું મંદિર છે મંદિર એટલે નાની એવી મૂર્તિ હોય પણ મંદિર જેવા જ ઢાળાનું છે આ પરશુત્તમ ભગવાન નાના નાના મંદિર ઘણાય છે આ શિવ ગંગાધાર આ માતાજીનું કંઈ ખબર નથી મને કાંઈ નામ દેખાતું નથી એટલે અંદાજે કાંઈ આવતો નથી એટલે કાંઈ ખબર નથી પણ જે હોય ભલું કરે માતાજી આ છે યમરાજા સત્યવાન સાવિત્રીનું જે વ્રત કર્યું હતું એ છે એવા નાના નાના મંદિર તો ઘણાય છે બગીચો ફરવા જેવું ઘણું છે આમાં હવે હાલો નાસ્તો કરી લઈ થોડો ઘણો હા નાસ્તો કરવા હાલો બધા
હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે પૂકી ગયા છીએ જીવન મુક્ત સરે ખાઈ પીને નવરા થઈ ગયા છે. હવે હળું હળું નિહારી પાછા આ જો માવાનો બંધાણી છોકરો જોડોય માવાનો બંધાણી માવો ખાવો છે હાલો બધાય. માવો ખાવા હાલો તાણી કરે છે તમને બધાને. મને નથી કરતો હે. મને નથી કરતો, ખબર છે કે આ માવો ખાતો હશે કાંઈ. હલો હવે નિહારી હળું હળું તઈ માંડ પૂછશું 12-1 વાગે.